અમદાવાદની એક એવી વ્યક્તિ કે જેમણે પ્લાસ્ટિક ફ્રી અભિયાન શરૂ કર્યું. જ્યારે તમારે પૃથ્વીને બચાવવી હોય ત્યારે એમણે કહ્યું કે પૃથ્વીને બચાવવી છે તો પ્લાસ્ટિક આઉટ. લેટ આર અર્થ, લેટ ધ મધર અર્થ become the plastic free. She is India's first woman IPS officer, એટલે કે બોસ લેડી પોલીસ. ઇન ધ બેક ઓફ 1972 તેમણે જેલ રિફોર્મ કરી છે, ટ્રાફિક રિફોર્મ કર્યો છે. એટલે કે જ્યાં કિરણ બેદી ત્યાં પ્રોબ્લેમ નહીં પણ સોલ્યુશન. વર્ષ લેવલ 1 હતી ત્યારે એવું નક્કી થઈ ગયું કે આના પછી હવે કંઈ એન્ડ નહીં હોય, આનો બીજી સિક્વલ ના જ બની શકે. કારણ કે પ્રતાપને જે રીતે રાખવામાં આવ્યો હતો એના પછી ખરેખર બધાના મગજમાં એક ક્વેશ્ચન હતો કે આની જો બીજી સિક્વલ બને તો વાર્તા બને કઈ રીતે, ફિલ્મ બને કઈ રીતે. પણ ત્યાં જ કેડી સરનું ડિરેક્શન, તેમનું વિઝન કામ આવ્યું છે. તેમણે જાનકી બોડીવાલા, હિતેન કુમાર, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર, ચેતન દયા દરેકને ભેગા કરીને જ્યારે નરેશન કર્યું ત્યારે બધા ખરેખર શોખ હતા કે કેડી સરના મગજમાં એવું તો શું ન્યુરોલોજીકલ સાયન્સ, એવું શું ચાલી રહ્યું છે કે એમના મગજમાં આ વાર્તા ફરીથી બેઠી. અને બીજી બાજુ વાત કરીએ તો મિસ્રી, એટલે કે સૌથી મીઠી લવ સ્ટોરીની વાત છે જેમાં રોનક કામદાર અને માનસી પારેખ લીડ રોલમાં છે. આ ફિલ્મ વ્રજ ફિલ્મ્સ દ્વારા પ્રેઝન્ટેડ છે. સારું થયું કે બંને વચ્ચે અત્યારે કોઈ જ ક્લેશ નથી અને ગુજરાતી ઓડિયન્સ માટે એક ખરેખર આ ગુડ ન્યૂઝ કહી શકાય. યસ, એઝ અ ગુજરાતી ઓડિયન્સ, એઝ અ ગુજરાતી મૂવી લવર્સ, I would definitely going to watch both the movies in the theatres.